જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ 2 દિવસમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લહાવો લીધો છે। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ આખું ગુંજી ઉઠ્યું છે। શિવરાત્રી મેળામાં પુણ્યનું ભાથું બાંધતા ભાવિકો ત્યાં ઉમટી પડ્યા છે। મિની કુંભ મેળામાં ભક્તોનું જાણે ઘોડા પૂર ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને 2 દિવસ વીતી ગયા છે। संवाददाता केतन अमारी साथे जोड़ाई गया है लाइव। केतन, महाशिवरात्रिना मेळामां असंख्य भाविक भक्तो छे ते अत्यारे पहोंची रह्या छे। जूनागढ़मां मुलाकाते छे, भवनाथना दर्शन करवा माटे पहोंची रह्या छे। भवनाथमां અત્યારે કઈ પ્રકારની સ્થિતિ? આજે ત્રીજો દિવસ છે, કેટલા લોકો આવે તેવી સંભાવના અને તેને લઈ કઈ પ્રકારની વ્યવસ્થા? ચોક્કસ લખમાંથી ત્રીજો દિવસ છે ભવનાથ શિવરાત્રી મહાકુંભ મેળાનો ત્રીજા દિવસ દરમિયાન જે છે હજુ પણ જે છે ભક્તોની ભાવિકોનું જે છે ધીરે ધીરે આવતા રહ્યા છે। ખાસ કરીને જે રીતે 2 દિવસમાં 2 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ જે છે તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતો આ જે મેળો છે તેનો લાહો લીધો છે। ખાસ કરીને જોઈ શકાય છે કે પણ જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે હજુ પણ વધુ ને વધુ ભાવિકો છે તે હજી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। હજુ પણ તંત્ર દ્વારા છે તે 15 લાખ કરતાં પણ વધુ ભાવિકો છે તે શ્રદ્ધાળુઓ જે છે તે ભવનાથ દર્શન કરવા માટે ઉમટી પડશે તેવી તૈયારીઓ કરી રાખી છે। ખાસ કરીને લોકો જે છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કરે છે। ભજન પણ ગાઈ રહ્યા છે, ભોજન પણ લઈ રહ્યા છે। અન્ન ક્ષેત્રનું ઉતારા મંડળમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઉપરાંત જે રીતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે લોકોના ચાલીને આવવું પડી રહ્યું છે તેને લોકોને પણ જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપરાંત જે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય છે કે હજુ પણ જે લાખો શ્રદ્ધાળુઓની જે છે તે આવી રહ્યા છે। ઉપરાંત આજે ત્રીજો દિવસ છે એટલે આજે પણ જે છે તે સાંજના ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે જૂનાગઢ આવી રહ્યા છે અને ભવનાથ મેળાની પણ મુલાકાત લઈ રહ્યા છે। ઉપરાંત 15 તારીખે જે છે તે રવાડી નીકળશે ત્યારે મુખ્યમંત્રી પણ જે છે તે આ રવાડીના દર્શન કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। જે રીતે મેળો ચાલી રહ્યો છે તેને લઈને પણ તમામ તૈયારીઓને આખરી ઓપ જે છે તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યો છે। જી લખમા। જી આભાર આપ જોડાયા તે બદલ।